પાનીગેટ વિસ્તારમાં કાર ચાલકે બેફામ ગતિએ ગાડી હંકારી અકસ્માત કરતા ઉશ્કેરાયેલા ટોળાએ ચાલકને કારની અંદર જ મારવાનું શરૂ કર્યો હતો. પથ્થરો કે અન્ય સાધનો વડે કારના કાચની પણ તોડફોડ કરી હતી. પાનીગેટ વિસ્તારમાં ગઈકાલે મોડી સાંજે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઈદની ખરીદીને પગલે રસ્તાઓ પર ભારે ભીડ અને દબાણ જોવા મળ્યા હતા. એક કાર ચાલકે બેફામ ગતિએ ગાડી હંકારી અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. મળતી માહિતી મુજબ પાનીગેટ વિસ્તારમાં હાલમાં તહેવારની ખરીદીને કારણે રસ્તાઓ પર દબાણ વધુ છે. આ દરમિયાન એક કાર ચાલકે ભીડભાડવાળા રસ્તા પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતાં જ આસપાસના 4 થી 5 જેટલા યુવકો કારને ઘેરી લીધી હતી. ઉશ્કેરાયેલા ટોળાએ કાર ચાલકને કારની અંદર જ મારવાનું શરૂ કર્યું હતું અને પથ્થરો કે અન્ય સાધનો વડે કારના કાચની પણ તોડફોડ કરી હતી. પોતાના પર હુમલો થતા જોઈ અને જીવ જોખમમાં હોવાનું અનુભવતા કાર ચાલકે ભીડની વચ્ચે જ કારને ફૂલ સ્પીડમાં દોડાવી મૂકી હતી અને ભાગી ગયો હતો.